આ પુરુષ નિરંતર આવું જીવન જીવી ગયા છે. હરેક સેકન્ડે આવો કોઈક આધ્યાત્મિક સંદેશ આપણને આપી ગયા છે આ પુરુષ. એના જીવને ડૂબવાની તક એટલે આ પારાયણ છે. વર્ષો પહેલા સતુભાઈએ પ્રસંગ કર્યો હતો. મારી જિંદગીનો એ આદર્શ પ્રસંગ છે અને ખૂબ ગમતો એ પ્રસંગ છે કે સતુભાઈ એટલે પપ્પાજી દક્ષા મંદિર રહેતા હતા. ભગતજી પ્રદેશ એટલે હરિસ્વરૂપ પ્રદેશ વડોદરાની પાયાની 2 ઈંટ સતુભાઈ અને ભગતજી, જેને અભૂતપૂર્વ સેવા ભક્તિ કરી, નિષ્ઠાના બીજ ઘરે ઘર સુધી પહોંચાડવા માટે ખૂબ નિમિત્ત બનેલા આદર્શ કાર્ય કરતા હોય. સભા પછીની સભામાં સાચી નિષ્ઠાની પરિભાષા સમજાય. એ સમજણ જેને સ્થિર કરાવડાવી એવા ભક્તો. એમ લરોજ જે 2, 5, 10 ભક્તો જોડે કલાક 2 કલાક કથા વાર્તા ન કરે અને ભગવાનના મહિમાની નિર્દોષ બુદ્ધિની વાત ન કરે, નિષ્ઠાની વાત ન કરે, તેને ઊંઘ ના આવે એવા ભગતો. એમ એક દિવસ ઠાકોરજીના દર્શન કરવા માટે હરિધામ આવ્યા. અક્ષય પુરુષોત્તમ મહારાજના દર્શન કરતા હતા. ગુરુ ગુણાતીત મહારાજ સામે આંગળી કરતા દર્શન કરતા જોઈને એ કોઈ સાથે અંબુભાઈ અને બીજા કોઈ ભગત હતા એને સમજાવતા હતા કે ગુણાતીત જો નિરંતર તારે લઈને હોની ભાવનાથી જીવે છે, આટલી બધી સામર્થ્યવાન પુરુષ, સગુણ ને નિર્ગુણ સ્વરૂપને ધારણ કરનાર પુરુષ છે, જેના દ્વારા ધરતી પર ભગવાનનું પ્રગટીકરણ, એ પુરુષ નિરંતર મહારાજ તરફ અંગુલી નિર્દેશ કરે છે અને તારે લઈને હોની ભાવનાથી નિરંતર જીવન જીવે છે. હજુ એ વાત સમજાવે એટલી વારના પલક વારમાં ત્યાં આગળ પ્રભુ સ્વામીજી પાછળ એના સતુભાઈના કાનમાં એક લીટી કહીને જાય છે કે અંગુલી નિર્દેશે કરે છે એનું પણ એને જાણપણું નથી. કઈ કેવી વાત છે, કલ્પનાતીત વાત છે, કેવી વાત છે. એ તારે લઈને હુંની ભાવનાથી જીવે છે એનું એને જાણપણું નથી. કેવું અસ્તિત્વ રહિતનું વ્યક્તિત્વ છે. અને વિઝન કોણ આપી શકે સ્વામીજી? કોણ આપી શકે?